જો આ લોકની અંદર સર્વે કોઈ મનુષ્ય છે ને એને પોતાને કાં તો સુખ જોઈએ, કાં તો શાંતિ જોઈએ, અને કાં લોકમાં પ્રતિષ્ઠા જોઈએ. આ ત્રણ વસ્તુને આધારે આપણું જીવન હાલે. સમજી લેજો. કોઈકનો સ્વભાવ એવો હોય કે સુખ જોઈએ એને, હા, ગમે એ વિષય વસ્તુ પદાર્થ ભેગા કરે, મનને અનુકૂળ આવે ને એમ માનવે આવે સુખ. કોઈકને ગાડી મળી જાય તો સુખ, કોઈકને બંગલો મળી જાય તો સુખ, કોઈકને ખાલી મોબાઈલ મળી જાય તો સુખ, કોઈકને ઘણા બધા રૂપિયા મળી જાય તો સુખ. માને હોય મનથી પોતપોતે. અને કોઈકનો સ્વભાવ એવો હોય કે સુખ કંઈ નહીં, શાંતિ ખપે બસ. તમે કંઈ અમને બીજું કાંઈ ના કરો, અમે શાંતિથી જીવવા દો. ગાડી નહીં હોય તો હાલશે, બંગલો નહીં હોય તો હાલશે, મોબાઈલ નહીં હોય તો હાલશે, કિચકિચ ના ખપે, શાંતિથી અમને જીવવા દો. એમ ઘણાને શાંતિ ખપતી હોય, ઘણાને લોકમાં પ્રતિષ્ઠા મોટાઈ ખપે હો. ગમે એવા દુઃખી થાવ તો ભલે થાવ, મને એમ આખી રાત ઉજાગરો કરવો પડે તો કરીશ, ગમે એટલા પ્રવચન કથા કરવી હશે તો કરીશ, ગમે એટલા એ ખેડાવું હશે તો ખેડાઈશ, પણ લોકમાં આપણી પ્રતિષ્ઠા વધવી જોઈએ. બધા વાહ ભાઈ વાહ હો, કેવું પડે હો એમ. તો એનેથી કોટો ચડે એમ હોય ને. આ ત્રણની અંદર લગભગ મનુષ્ય માત્ર આવી જાય, ત્રણ કેટેગરી. એને આધારે બધા માણસો છે એ જીવતા હોય. પણ વાસ્તવિક જે સુખ છે ને એને કોઈને હાથમાં આવતું નથી. વિષય વસ્તુ પદાર્થની પાછળ પડે તો ક્ષણિક સુખ મળે, થોડીક વાર એમ લાગે કે સુખ મળ્યું, પણ કોઈ જગતના વસ્તુ પદાર્થ છે ને એ શાશ્વત અવિનાશી સુખ આપી શકે એમ નથી. કેમ? એ વસ્તુ પદાર્થ પોતે જ નાશવંત છે. વિષય વસ્તુ પદાર્થ પોતે નાશવંત છે, ક્ષણિક છે, એટલે એ આપણને શાશ્વત સુખ ક્યારે આપી શકે નહીં. શાશ્વત સુખ, સાચું અવિનાશી, ક્યારે નાશ ના પામે એવું સુખ કોણ આપી શકે? જે વસ્તુ એવી હોય કે જે પોતે નાશ પામે એવી નથી, તો એ સુખ આપી શકે. એવા કોણ છે? એક પરમાત્મા ને એક આપણે આત્મા. આત્મા ને પરમાત્મા એ તત્વ એવા છે કે જે ક્યારે નાશ પામતા નથી, એ સદાયને માટે છે. એટલે જેને સાચું અવિનાશી સુખ જોઈતું હોય એને આત્માના સ્વરૂપને ઓળખી અને અખંડ પરમાત્માનું ભજન ઉપાસના કરે તો એ જીવાત્મા શાશ્વત અવિનાશી સુખને ભોગવી શકે. એના સિવાય કોઈ ઉપાય નથી.